હવે બહાર નીકળ ઋતા, હવે બહાર નીકળ. સનરૂફ માથે ઉભો રે. વરાજ કાલ માંડવો છે ને આજ જો આમ જો ને એ બોટલ થી આમ જો આમ કેતો નહીં. જય શ્રી રામ, સ્વાગત છે તમારું એક નવા બ્લોગની અંદર. તો આજે સવારમાં આપણે રોજની જેમ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને આ સાહેબને આટો મારવા જાવી છે ને અહીંથી જવાનું છે જસદણ, કેમ કે આપણે વરાજ દિગનભાઈના લગ્ન છે, કાલ માંડવો છે. તો આજે એને તૈયાર થવા જ આવી છે. હું છે ઋષભ નાથાણી છે, વાળ દાઢી ને જે ફ્રેશ બ્રેશ થવાનું હોય જાવી છે. કઈ જગ્યાએ જાવી નથી ખબર, એટલે કઈ દુકાને. અહીંથી જવાના છે આ જસદણ. અને જો સવારમાં પહેલાં આટો મરાઈ આવી, પછી પાદર જાવી અને જોજો આગળ એક બે બીજા હોતાને આવી જાય. અત્યારે 1 ને 2 છે, અવાજ સાંભળીને આવે છે. તો બેના આટો મારવી દીધો છે, બે ગાડીની ચાવી લઈ લીધી છે અને બિસ્કિટ નાખી દીધા છે. બુલેટ તૈયાર છે, પણ એક આગલુડિયું ખાય છે, ખાઈ લે પછી નીકળવી. હો હાલો બસ આવી ગયા છે. ગલુડિયાનો કૂતરાને ખવડાવી દીધો છે. અલ્ટોને જોવી ગાભો મારવો પડે એવું છે. જો તો આમાં શું કરવું હવે. જો આપણી ગાડી પાદર પડી રહેશે, અંદરથી કોઈક બહાર થૂકી એનો તો વાંધો નહીં, કોઈક બહારથી ગાડી ઉપર થૂકી ગયું અને થૂકેલું જ છે. જો આવા હરામી છે, જો અહીંયા થૂકેલું છે, પિસ્કારા મારેલા. મેકવામાં વાંધો નથી, આટલા બધા હરામી માણસો છે, કોને શું કેવું એમ થાય છે. સાફ કરી નાખ્યું. હાલો લઈને જવાની છે વરાજાને વાળદાઠી કરાવવા. એવું હતું મારી ગાડી લઈને જવાનું છે, કોની એવી ખબર નહીં, લઈને એવો છે 0381 વાળી ના જો હારો યાર બધા ગાડી ફરતા. તો હાલો અહીંથી જઈ જસદણ. તો અમારા ગામના વિદ્યાર્થી બાલોની તો વરાજો અને ઋષભ નાથાણી આગળ છે. આપણે રાજકોટ છોકરીએ ઉભા રહ્યા ને પેટ્રોલ સીએનજી બે હું લેવા ગયો. એક કહેતો તો બોટલ ગોતી છે એમ ભાઈ, શીશો તોડી નાખે. હા ભાઈ, એટલે મેં કીધું કે કેમને માલ છે એમ. પડ્યો હોય શીશો બસો તો લઈ લઉં. આમાં શીશો પડ્યો હોય તો બોટલ લઈ લઉં. શીશો પીડ્યો હા અહીંયા બોટલ. હે થોડી નાખો. આય રે હાલશે. ના ના એ કાઢી આવી ગયો. અરે ગાઉનો કઈ ઘટે ને આને જેવો જોઈ અહીંથી મેં ગોઈતો અહીં તો પડ્યો હતો એના લાયક જ ને. એ ઓલું કરમાં ડક કરમાં વરાજ કાલ માંડવો છે ને આજ જો આમ જો ને એ બોટલ થી આમ જો આમ કેતો રાજકોટ છોકરીએ એ રીતે જો સરદાર વલ્લભભાઈ પટેલ. એ ફોડી એની જતી મેં ફોડીને અહીંયા લાવ્યો. હવે હા એને નો આયલો, જો એને બોટલ વગર નો આયલો. બોટલ ની જરૂર પડી જ તે. હું નહીં ભૂલું, તમે તમારે પ્રસંગમાં મને નહીં કાઢતા એમ. અહીંયા જ્યાં લીધી ત્યાં મેક દઉં. એક મિત્રને ફોન કર્યો છે, અહીંથી આમ અંદર જવાનું છે. અમે વરાજ હશે ચા પાણી પી લેવી અને અહીંથી પીને સીધા જ આવીએ અને પછી કરાવી આવીએ. અહીંયા જો પ્રગતિ તો બહુ થઈ ગઈ છે જસદણની અંદર.
દાટી થઈ ગયા તો અત્યારે સીએનજી પુરાવા આવ્યા હતા હું વરાજો ને અમે નાથાણી છે ગાડીમાં બેઠા છે 4-5 ગાડીઓ છે અહીંથી સીધું વિસા પર જવાનું છે કામ થઈ ગયું છે વાત તો જસદણથી આપણે આવી ગયા છીએ સીધા ઘરે ને હવે જો મોટા ઉપર કંઈ ફેર લાગે છે મને કંઈ ઝાઝો નથી લાગતો વાળ દાઢી કરાવતા હોય એમને લાગે છે તો ઘરે જાવ છો ને પાદરથી ઓલો ઉપર જ હશે બહાર જવા માટે જોયું છે એનો ટાઈમ થઈ ગયો છે ને આ ભાઈ જો અહીંયા જ છે શું છે બહાર જવું છે હે હાલ 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 જવું છે હાલ દોડ હાલ ડેલી મોર્નિંગ જય શ્રી રામ સ્વાગત છે તમારું એક નવા બ્લોગની અંદર તો આપણે 2 દિવસ જે વરાજાને તૈયાર કરતા હતા આજે છે એનો માંડવો આપણે દિગનભાઈનો તો હાલો ત્યાં જાવી છીએ તમને દેખાડું વરાજો બધા ભાઈબંધ દોસ્તાર આવ્યા છે કેવા તૈયાર થયા છે ને લગ્નની કેવી મોજ હોય તો હાલો જાવી કોણ કોણ આવ્યું છે મજા આવશે લગ્નમાં તો 2-3 દિવસના લગ્ન છે ઓમ તો 10 તારીખ લગ્ન છે પણ 2-3 દિવસ તો અહીંયા ગામમાં છે તો હાલો જાવી મોજ કરવી ને સાહેબ તૈયાર થઈ ગયા છે તો બહાર આટોમાં રહી આવી અને પછી મેરેજમાં જાવી વરસન સાફો કેમ કાઢે છે કે જો આપણી આઈડીમાં આપણે લાવી છે ને આપણે શૂટિંગ ઉતારવી છીએ વરાજો ઘોડી માથે બેહે કે ન બેહે પણ અમારે એક વરાજો બીજો સડી જાય લે વાહ માણ સડાણું સોટી મેકી દે હવે ઘડીક વ્યવહારિક માણસ છે બધે વ્યવહાર એનો એવો છે એટલે બધા એને વાપરવા સ્કોપિયો આપે હાલો હાલો પાડો એનો અમે આવી હાલો ફોટોશૂટ ચાલુ છે મોકો આવે હો હવે બહાર નીકળ રોતા હવે બહાર નીકળ સનરૂફ માથે ઉભો રે શૂટિંગ પૂરું થઈ ગયું છે વરસનું ફોટો શૂટ ને હવે આપણે નીકળી જઈએ છીએ ફોટા પડી ગયા છે પાછા જ આવી છે હવે ત્યાં જે ચાલુ છે 2-5 મિનિટ કરશે ત્યાં આપણે ગામમાં મૂકી જાવ હવે કંઈ કામ છે નહીં જય શ્રી રામ સ્વાગત છે તમારું એક નવા બ્લોગની અંદર તો સવારમાં નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે આપણે દિગનભાઈની જાન જવામાં લીમડતાર જાન વહી ગઈ છે તો અમે પાછળ ગાડી લઈને જઈએ છીએ ને આપણો આજનો લુક જોવો હાલો જાવી હું સાધુ આપણે સંજયભાઈ સાધુ છે રવિ નાથાણી અને હેનિલ રાઠોડ હાલો સ્પ્રે ચાટી લેવી ખબર જ છે શેનો છે અને પાદર આપણી અલ્ટો લઈને જવાનું છે તો લઈને નીકળી જઈએ ફટાફટ 6 વાગ્યા છે મોડું થાય પહેલાં પૂગી જઈએ 8 વાગે તો હાલો નીકળ્યું ને ગાડીમાં દેખાડવી આપણે વરાજો બધા તૈયાર કેવા છે તો હાલો ફટાફટ નીકળવી તો સવારમાં 6-6:30 થઈ ગયા છે ને અલ્ટો આવી ગઈ છે ને રવિની લઈને જાવી છે રાતે આ જઈને જવાનું નક્કી હતું ને સવારમાં આનું થઈ ગયું ને જો કેટલે આરતી થાય છે ભોળાનાથના મંદિરે આ બધાને ખવડાવી દીધું છે સવારમાં અને જાનમાં જવા નીકળી ગયા છે જો હાલો હવે શું છે તમે ખાઈ લીધું ને તો હાલો એની લાવે છે લઈને નીકળવી પેલો બ્રેક રંગોળાની અંદર
સાધુ રવિ સા પીવા ઉભા રહ્યા છે. પાછા શ્રાવણ વીવા છે ને અહીંયા સોલાનો ભાવ પૂછવી છે એની બપોર લેવો છે. રવિ ગાડીમાં છે મેરેજમાંથી પાછા આવતા રહ્યા શ્રીમંતથી શ્રાવણ પૂગી ગયા છે.